ઓડિયો 1. પુસ્તકનું નામ નારીને સમર્થ બનાવીએ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. નારીને સમર્થ બનાવીએ. સમાધાન માટે નક્કર પ્રયત્ન કરવામાં આવે. મહિલા જાગૃતિની આવશ્યકતા અને તેનું મહત્વ કોઈથી અજાણ્યું નથી. તેના માટે પ્રયાસો થઈ રહ્યા છે અને થતા રહેશે. એક વાત આપણે સૌએ સારી રીતે સમજી લેવી પડશે. આ યુગમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે એવો સંબંધ નિભાવી લેવામાં આવશે નહીં કે જેમાં એક સ્વામી યા માલિક કહેવડાવે અને બીજાને પોતાની મિલકત સમજે. અંધકારનો સમય વીતી ગયો છે. સમયનું ચક્ર અતિ ઝડપથી ચાલી રહ્યું છે. અરુણોદય ક્ષિતિજ પર દેખાઈ રહ્યો છે. હવે આપણે ન્યાય અને યોગ્યતાની માંગણીઓ સ્વીકારવી પડશે. તેને માન્યતા આપવી જ પડશે અને તેને સ્વીકૃતિ આપવાની રહેશે. પરંપરાઓને નામે હવે સિદ્ધાંતોની ઢાલ આડી ધરીને પોતાના સ્વાર્થને મહત્વ આપી શકાશે નહીં. પરિવર્તન નિશ્ચિત જ છે. કોઈની ઈચ્છાથી તે રોકી શકાતું નથી. નૂતન યુગમાં નવી માન્યતાઓ પ્રચલિત બને છે. નર અને નારી સહકારિતાને આધારે નૂતન સમાજનું માલિક કે કોઈ ગુલામ કે કોઈના પર આધાર રાખનાર હશે નહીં. સચ્ચાઈ તો એ છે કે મનુષ્ય જાતિના આ બે અંગો પોતપોતાની રીતે સંપૂર્ણ છે. બંને પરમ પિતામહ પ્રભુની બંને બાજુઓ છે. બંનેની કક્ષા અને વર્ચસ્વ એક સમાન છે. બંનેના કર્તવ્યો એક સમાન છે અને સમાન અધિકારો તેમને પ્રાપ્ત થયા છે. બંને હાથ, બંને ભુજાઓ એકબીજાની પૂરક અને સહાયક છે. બંનેમાંથી કોઈનું આશ્રિત નથી. માણસના બંને પગ લાંબી યાત્રામાં સમાન રૂપથી કાર્ય કરે છે. એક પગ બીજા પગનો ગુલામ નથી કે માલિક નથી. આ બંનેમાંથી કોઈને પણ નિર્બળ કે સબળ કહી શકાય નહીં. સહયોગની શક્તિ વિશે બધાને જ્ઞાન છે. આમાં બંને પક્ષને લાભ છે. જુદા રહેવામાં પણ બંનેને સમાન બનાવ્યા છે. શરીરમાં 2 કાન, 2 આંખ, 2 નસકોરા, 2 ફેફસા, 2 બખોલ, 2 હોઠ અને 2 ગાલ હોય છે. આ બધામાં કોઈ શ્રેષ્ઠ કે કોઈ કનિષ્ઠ નથી. ગાડીના 2 પૈડા જો સમાન આકારવાળા હોય તો તે સારી રીતે ગબડી શકે છે. હવે આ પ્રકારની સાહજિક ક્ષમતાને આપણે સ્વીકારવી પડશે. પુરુષે હવે એ વાત ભૂલી જવી પડશે કે તે પોતે માલિક છે અને નારી તેની મિલકત છે. પિતા કન્યાનું દાન કરે, તેનો વિક્રય કરે અથવા અયોગ્ય પાત્ર સાથે તેનો વિવાહ કરી દે તો પણ છોકરીઓએ વિરોધ કરવો નહીં. તે બાબત હવે ટકી શકશે નહીં. પતિ તેનો તિરસ્કાર કરે, લાંછન લગાડે, હંમેશા ગાળો દઈને કડવા વેણ ઉચ્ચારે, ભયાનક મારપીટ કરે, આ બધું સ્ત્રીએ ચૂપચાપ સહન કરવું જોઈએ. એવો જે જડ સિદ્ધાંત છે તે કડડભૂસ કરીને તૂટી પડશે. પુત્ર જન્મ ન થાય અથવા સ્ત્રી કદરૂપી હોય ત્યારે તેને મારીને કાઢી મૂકવામાં આવે છે અને બીજા લગ્ન કરવામાં આવે છે. પિતાની માલ મિલકતનો પુત્ર જ એકમાત્ર વારસદાર બને અને દીકરીને દૂધમાં પડેલી માખીની જેમ કાઢીને ફેંકી દેવામાં આવે છે. આમ તો કાયદા કાનૂન અનુસાર પૈતૃક સંપત્તિમાં પુત્રીનો એટલો જ અધિકાર છે. આમ છતાં વ્યવહારમાં આનો અમલ કેટલે અંશે થાય છે તે તો દરેક જણ જાણે છે. પુત્ર અને પુત્રી વચ્ચે કેટલો ભેદભાવ રાખવામાં આવે છે તેનાથી કોણ અજાણ છે? અત્યાર સુધી એમ કહેવામાં આવે છે કે સ્ત્રીઓને ગાયત્રી મંત્રનો જપ કરવાનો, યજ્ઞોપવીત ધારણ કરવાનો, તેના જેવા શુભ કર્મ કરવાનો અધિકાર નથી. તે ઘરના ઉંબરાની બહાર એકલી જઈ શકે નહીં. પોતાના કુટુંબીજનો, સંબંધીઓ અને વડીલો કે પૂજનીય લોકો સાથે વાતચીત પણ કરી શકે નહીં. આ બધી માન્યતાઓને બદલવી જોઈએ અને સમજવું જોઈએ કે સ્ત્રીઓ પણ મનુષ્ય છે. તેમનામાં પણ આત્મા છે. એવી આત્મશક્તિ જે માનવતાના અધિકારોની સમાન ધોરણે ન્યાયની માગણી કરી છે અને કરવા ઈચ્છે છે. નારીએ શું કરવું જોઈએ? તેનું કર્તવ્ય શું છે? કેવી રીતે રહેવું જોઈએ? કેવી રીતે વિચારવું જોઈએ? આ બધી બાબતો માટે
ધર્મના ઉપદેશકો અને સમાજના અગ્રગણ્ય નેતાઓ દ્વારા એકથી ચડિયાતા ઉપદેશ વચનો હંમેશા સ્ત્રીઓને સંભળાવવામાં આવે છે. પતિવ્રતા ધર્મનું મહત્વ અને તેનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે. એ બધું તો જાણે ઠીક છે, પરંતુ તેની સાથે એવી કડી પણ જોડાવી જોઈએ કે પુરુષ માટે પત્નીવ્રત ધર્મ પણ એટલો જ જરૂરી છે અને તેનું પુણ્ય મહાત્મ્ય પણ પતિવ્રત ધર્મ જેટલું જ છે. તાલી એક હાથ વડે નહીં, 2 હાથથી પડે છે. એક પક્ષી આદર્શવાદ લાંબો સમય ચાલી શકતો નથી. રામની પત્ની સીતાએ આજીવન પતિવ્રત ધર્મનું પાલન એટલા માટે કર્યું કે તેમના પતિ શ્રી રામ પણ એક પત્નીવ્રતનું પાલન કરતા હતા. રાવણની પત્ની મંદોદરીએ વૈધવ્યનો અસ્વીકાર કરી વિભીષણ સાથે લગ્ન કર્યા. ભેદભાવની મહત્તા અને આદર્શવાદની નિરર્થકતાનું દર્શન મંદોદરીને પોતાના પતિના આચરણમાંથી શીખવા મળ્યું હતું. પતિવ્રત ધર્મને જો જીવંત રાખવો હોય તો પત્નીવ્રત ધર્મને પણ એટલું જ મહત્વ આપવું પડશે. મનુષ્યનું વ્યક્તિગત જીવન સામાજિક પરિસ્થિતિઓને કારણે બહુ જ દોડાઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાની કૌટુંબિક ગૂંચવણોમાં બુરી રીતે ફસાઈ ગઈ છે. જીવન નિર્વાહની નાવ ચલાવવી એટલી મુશ્કેલ છે કે એકલો પુરુષ યા ગ્રહસ્વામી તેને ખેંચી શકતો નથી. મોંઘવારીએ આર્થિક તંગીને ચરમસીમાએ પહોંચાડી દીધી છે. સહધર્મિણી, સહચરી કહેવડાવનારી નારી પણ આવી દયાનક પરિસ્થિતિમાં મૂક પ્રેક્ષક બની રહી છે. તે કોઈ પણ પ્રકારની મદદ કરી શકતી નથી. પોતાનું વજન કે પોતાનો ભાર પણ હળવો કરી શકતી નથી. શારીરિક અને માનસિક દુર્બળતા, અનુભવહીનતા, અવિકસિત મનઃસ્થિતિ અને આર્થિક ઉપાર્જનમાં હંમેશની અસમર્થતા તેને એવું કશું જ કરવા દેતું નથી કે જેથી તે પતિની કે પરિવારની કઈ સેવા કે સહાયતા કરી શકે. જો કે જન્મજાત ક્ષમતાની દ્રષ્ટિએ તે પુરુષની સરખામણીમાં કોઈ પણ પ્રકારે અવગણના લાયક કે દિનહીન નથી. પરિસ્થિતિઓએ જ તેને વિકૃત બનાવીને દબાવી દીધી છે. તેના પરના દબાણને ઓછું કરવામાં આવે તો તે ઘણું બધું કરી શકે તેમ છે. તે એવું બધું કરી શકે કે જેનાથી તેવા કુટુંબની આર્થિક અને અન્ય પરિસ્થિતિઓ વચ્ચેનું અંતર કાયાકલ્પ જેવું જણાઈ શકે. અતીત યાને ભૂતકાળના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે, વિશ્વની ભયાનકતાઓને નેસ્ત નાબૂદ કરવા માટે, ખોવાયેલા માનવ મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે, સર્વત્ર છવાઈ ગયેલા વિષાદને ઉલ્લાસમાં બદલવા માટે, પતિને નવા દ્રષ્ટિકોણવાળી સહધર્મિણી અને પરિવારને નવી ગ્રહલક્ષ્મી પ્રાપ્ત થાય તે માટે, રાષ્ટ્રને સમર્થ બનાવવા અને અનીતિના કલંકને ભૂંસવા માટે નારીને મનુષ્યનો દરજ્જો આપવો જ પડશે. આનાથી કોઈ પણ ઓછી પરિસ્થિતિમાં સર્વભક્ષી ભયાનકતા સામેના પડકારનો સામનો કરી શકાશે નહીં. પરિવર્તનના આ શુભ પ્રસંગે પુરુષોએ પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. પુનરુત્થાન માટે જેટલું થઈ શકે તે પૂરી ભાવના અને ઉદારતા સાથે કરવું જોઈએ. સાથે સાથે એ પણ ભૂલાવવું જોઈએ નહીં કે આવા મહાન પરિવર્તન માટે નારીએ જાતે જ પોતાના પ્રયાસો ઓછા કરવા જોઈશે નહીં. આવશ્યકતા એ વાતની છે કે નારી વર્ગે પોતાની મુક્તિ અને પ્રગતિ માટે વ્યાકુળ બનીને પ્રયાસ કરવા જોઈએ અને પુરુષ વર્ગે પૂર્ણ લાગણી અને ભાવ સાથે તેમને સહકાર આપવો જોઈએ. પુરુષો દ્વારા વચ્ચેના સમયમાં આચરવામાં આવેલી અનીતિનું પણ સરસ પ્રાયશ્ચિત પણ થઈ શકશે અને પોતાની ભૂલો સુધારવાનો લાભ પણ મળી શકશે. સમાજની પ્રગતિની ગાડી વિકૃતિઓના કાદવમાં ફસાઈ ગઈ છે અને તેમાંથી બહાર નીકળવા માટે પુરુષ અને સ્ત્રીનો સંયુક્ત પ્રયાસ જરૂરી છે. નારી જાગૃતિ આંદોલન આ સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વિવિધ પ્રદેશોમાં આને માટે સંગઠનો ઊભા કરવામાં આવી રહ્યા છે અને તે દ્વારા નક્કર કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આપણે સૌએ એ બરાબર સમજી લેવું પડશે કે હજારો વર્ષના અજ્ઞાનરૂપી અંધકાર યુગની વિકૃતિઓ અને અનિચ્છનીય તત્વોને નિર્મૂળ કરવા માટે મજબૂત ઝાડુની જરૂર ઊભી થઈ છે.
જે કચરાના ઢગલાને ઉખાડવા અને સાફ કરવા સમર્થ બની શકે. આ ઝાડુ એક કે બે પીછાથી નહીં, પણ સેંકડો તણખલાનો એમાં સહકાર હોવો જોઈએ. આવું મહત્વપૂર્ણ અને કઠિન કાર્ય સંઘ શક્તિના ઉદય વિના કોઈ પણ રીતે સંભવિત બનશે નહીં. છૂટા છવાયા વ્યક્તિગત પ્રયત્નોના કેટલાક છાંટણા ઉકળતા ચરુને શાંત કરવામાં થોડાક સફળ બની શકશે. આ દાવાદળને શાંત કરવા માટે વાદળોની અનરાધાર વરસાદ સફળ થઈ શકશે. નારીને અધોગતિની સ્થિતિમાંથી ઉગારીને તેને તેના સ્વાભાવિક સ્થાને પહોંચાડવાનો યુગાંતરકારી પ્રયાસ સંઘ શક્તિ વડે જ સફળ થઈ શકશે. કાળચક્ર પોતાની ધરી પર અતિ ઝડપથી પરિભ્રમણ કરી રહ્યું છે. નારીનું પુનરુત્થાન આગામી દિવસોની સુનિશ્ચિત સંભાવના છે. આ મહાપરિવર્તનના સમયના ચક્રને રોકવાનું કોઈને માટે શક્ય નથી. સારું તો એ છે કે પ્રત્યેક જાગૃત આત્મા સમયની ગતિને ઓળખીને ઉગતા સૂર્યને શ્રદ્ધાપૂર્વક વંદન કરે. જાગૃત આત્માઓ હંમેશા આગળની હરોળમાં જ હોય છે. આંધી આવે ત્યારે પાંદડા તો લાચાર બનીને ઉડી જાય છે, પરંતુ જે પોતાના શૌર્ય અને સાહસનો પરિચય આગળની હરોળમાં રહીને કરાવે છે તે પ્રશંસાને પાત્ર છે. રાષ્ટ્રના સ્વાધીનતા આંદોલનમાં લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા, પરંતુ જે અગ્રણી રહ્યા તેમને જ સમગ્ર યશ આપવામાં આવે છે. તેઓ જ શ્રેયના અધિકારી બન્યા. આ યોગ્ય જ હતું. વાતાવરણનું નિર્માણ કરવા માટે, આગળની હરોળમાં રહેવા માટે, કોઈ પણ પ્રવૃત્તિનો શુભ આરંભ કરવા માટે અસાધારણ આત્મબળ હોવું જોઈએ. લોકોના ઉપહાસ, કટાક્ષ, અસહકાર અને વિરોધનો સામનો કરતા કરતા જે લોકો આગળ વધ્યા તેવા મનસ્વી લોકો ભરપૂર પ્રશંસાને પાત્ર છે. ચાલતી ગાડીમાં તો બધા બેસી જાય છે, વહેતી નદીમાં તો તણખલું પણ વહેવા લાગે છે. શરૂઆત ત્યાંથી જ થવી જોઈએ કે જાગૃત લોકો સ્વયં આગળ વધે, પોતાના સાહસનો અનુભવ કરાવે, પોતાના પરિવારમાં એવા વાતાવરણનું સર્જન કરે કે જેની અપેક્ષા નૂતન યુગની પ્રત્યેક વિવેકશીલ અને ન્યાયસમ્મત વ્યક્તિ પાસે રાખવામાં આવી હોય. ઘર અને પરિવારમાં નારીને યોગ્ય માન, સન્માન અને સહકાર પ્રાપ્ત થવા જોઈએ. પોતાની પછાત દશામાંથી મુક્તિ પામવા માટે અને આગળ વધવા માટે તેમને યોગ્ય તકો પૂરી પાડવી જોઈએ અને તેને માટેના યોગ્ય સાધનો પૂરા પાડવા જોઈએ. સાથે સાથે તેણે નારીએ નવી ચેતના અને તાજગી પ્રાપ્ત કરવા અને નૂતન પ્રેરણા પ્રદાન કરવાની સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. તેને માટે એ જરૂરી છે કે તે આંદોલનમાં સામેલ થઈ ઘણું પ્રાપ્ત કરવા અને પ્રદાન કરવાનો બેવડો લાભ એક સાથે પામી શકે. નારીના પુનરુત્થાનનું કાર્ય એટલું બધું મહત્વપૂર્ણ અને વ્યાપક છે કે તેને માટે પ્રત્યેક વિવેકપૂર્ણ વ્યક્તિએ પોતપોતાની રીતે ફાળો આપવો જોઈએ. આ કાર્યમાં ગમે તેવી સ્થિતિની હરેક વ્યક્તિ નિશ્ચયપૂર્વક કંઈ ને કંઈ પણ કરી શકે છે. જો આવશ્યકતાઓને સારી રીતે સમજી લેવામાં આવે અને સમસ્યાનું સમાધાન કરવું જો અનિવાર્ય લાગે તો ભણેલા અને અભણ, બાળકો અને વૃદ્ધો, ધનવાન અને નિર્ધન દરેકને માટે પોતાને પ્રાપ્ત થયેલી કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાનો સહકાર સાધી શકે તેવો સંભવ છે. શુભ આરંભ આપણા ઘરથી જ કરીએ. આપણા પોતાના ઘરની કે કુટુંબની સ્ત્રીઓની કક્ષા ઊંચી લાવવા માટે તેમને વિવિધ પ્રકારની સુવિધાઓ અને સગવડો પૂરી પાડવી જોઈએ. કુટુંબમાં જે લોકો શિક્ષિત છે તેમણે નિર્ણય કરવો જોઈએ કે કુટુંબની જે સ્ત્રીઓ અભણ કે નિરક્ષર છે તેમને સાકાર બનાવવા માટે દરરોજ કેટલોક સમય નિયમિત રૂપે ફાળવશે. શિક્ષિત વ્યક્તિ જો એવી પ્રતિજ્ઞા કરે કે તે પોતાના ઘરની સ્ત્રીઓમાં શિક્ષણ વધારવા માટે સતત પ્રયત્ન કરશે તો મહિલા નિરક્ષરતા નિવારણની દિશામાં ઘણું કાર્ય થયું ગણાશે. 8મા ધોરણથી ઉપલા ધોરણોમાં અભ્યાસ કરતા બાળકોમાં પણ એટલી યોગ્યતા આવી જ જાય છે કે તેઓ તેમની બહેનો, ભત્રીજીઓ તથા માતા પિતા, કાકી, મોટા કાકી તેમજ ફોઈને વગેરેને રસપૂર્વક ભણાવી શકે અને રમતા રમતા આ પ્રકારના આંદોલનમાં ભાગીદાર બની શકે. વૃદ્ધ લોકો
તેમજ ઘરના વડીલ ઘરની મહિલાઓમાં શિક્ષણ માટેનો ઉત્સાહ પેદા કરવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે. મોટી ઉંમરના લોકો જો આગ્રહપૂર્વક સમજાવે તો જે સ્ત્રીઓમાં ભણવાનો ઉત્સાહ નથી તેમની પણ ઈચ્છા જાગૃત થઈ શકે છે. કામકાજમાં પરોવાયેલા પુરુષો જો પોતે ભણી શકતા ન હોય અથવા શિક્ષણ લેવાનો સમય ફાળવી શકતા ન હોય તેવા પુરુષો ઘરની સ્ત્રીઓને તો આવી તક પૂરી પાડી શકે તેમ છે. પુરુષો જો ઈચ્છે તો પોતાના ઘરની સ્ત્રીઓને નવ જાગૃતિ આંદોલનમાં ભાગ લેતી અટકાવી પણ શકે છે અને જો તેઓ ઈચ્છે તો સ્ત્રીઓની શિક્ષણ માટેની અનિચ્છા હોય તો પણ તેમના મનમાં શિક્ષણ માટેની આકાંક્ષા જાગૃત કરી શકે છે અને સારો બોધ પણ પૂરો પાડી શકે છે. સમયની એવી માંગ છે કે પુરુષ વર્ગ નારીને રોકે નહીં, પરંતુ પ્રગતિશીલ કદમ ઉઠાવવા માટે તેમને જરૂરી ઉત્સાહ, માર્ગદર્શન અને સહયોગ પૂરા પાડે. કામકાજમાં વ્યસ્ત રહેનારી અશિક્ષિત કે નિર્ધન વ્યક્તિ પણ આવા પગલાં લઈ શકે છે. કામકાજમાં વ્યસ્ત રહેતા લોકોને પણ લગભગ પોતાનો અડધા ભાગનો સમય પોતાના કુટુંબની સાથે વિતાવવો પડે છે. આવા સમયમાં ઘરની સ્ત્રીઓને વિકાસોન્મુખ બનવા માટે પ્રોત્સાહન તેમજ સાધન પૂરા પાડવામાં આવે તો દરેક સમજદાર વ્યક્તિ કમસે કમ પોતાના ઘરની સ્ત્રીઓને ઊંચે લાવવામાં મોટે ભાગે નિશ્ચિત રૂપે સફળ થઈ શકે છે. મહિલા જાગૃતિની દિશામાં આ એક એવા પ્રકારનો સહયોગ છે જે પ્રત્યેક વ્યક્તિ પોતપોતાને સ્થાને રહીને પૂરો પાડી શકે છે. ઘર યા કુટુંબમાં પુરુષો દ્વારા સ્ત્રીઓને પ્રોત્સાહન પૂરું પાડવું અને નાની મોટી સુવિધાઓ પૂરી પાડવાનું કામ ભલે સામાન્ય લાગતું હોય, પરંતુ તેનું વ્યવહારિક પરિણામ ઉત્સાહ પ્રેરક અને ઉપયોગી હોય છે. ઓડિયો 2 મહિલા જાગૃતિ આંદોલનની ઉપયોગિતા અને વ્યાપકતા પર વિચાર કરનાર પ્રત્યેક સદભાવપૂર્ણ વ્યક્તિનો અંતરાત્મા એ વાત જરૂર સ્વીકારશે કે માતૃપક્ષને સફળ બનાવવા માટે તેનો પણ કંઈ ને કંઈ ફાળો હોવો જોઈએ. આ પ્રકારનો ફાળો આર્થિક મદદના રૂપમાં પણ હોઈ શકે છે. શિક્ષણ, સ્વાવલંબન જેવા કાર્યોના માળખાને તૈયાર કરવા માટે ડગલે ને પગલે પૈસાની જરૂર પડશે. પ્રચારાત્મક, રચનાત્મક અને સંઘર્ષાત્મક પગલાં ઉઠાવવા પડશે અને આને માટે એવા સાધનોની જરૂર પડશે કે જે પૈસાથી જ ઊભા થઈ શકે. આ કાર્ય માટે પોતાની આવકનો અમુક ભાગ આપવાનું વિચારવું જોઈએ અને તેને આ યુગની માંગ સમજીને ઉદારતાપૂર્વક આર્થિક સહાય કરવી જોઈએ. સ્થાનિક પ્રૌઢ શિક્ષણ વર્ગો મહિલા જાગૃતિ માટેની અન્ય પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવા માટે ઉદાર મનવાળી વ્યક્તિઓની સદ્ભાવના પર આધાર રાખવો પડશે. આ પ્રકારનો સહયોગ આપનારની સંખ્યા ઓછી હોવી જોઈશે નહીં. નારીને શક્તિશાળી બનાવવા માટે સૌથી પહેલા તેને સુશિક્ષિત બનાવવી પડશે. છોકરીઓનું શિક્ષણ તો શાળાઓમાં પણ ચાલી શકે છે, પરંતુ મોટી ઉંમરની જે સ્ત્રીઓ અશિક્ષિત અને અવિકસિત સ્થિતિમાં છે તેમને માટે પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની રહી છે. ગૃહિણીઓ અને પ્રૌઢ મહિલાઓના શિક્ષણની સમસ્યાનો ઉકેલ આપણે લોકમત દ્વારા જ લાવવો પડશે. આ પ્રકારના મહત્વપૂર્ણ કાર્યને આપણે પાછળ ધકેલી દઈ શકીએ નહીં. છોકરીઓ યા કન્યાઓ મોટી થઈને સમાજ પર પોતાનો પ્રભાવ પાડવાની પરિસ્થિતિ પેદા કરે ત્યાં સુધી આપણે રાહ જોઈ શકીએ નહીં. પ્રૌઢ સ્ત્રીઓના શિક્ષણની વ્યવસ્થા આજે જ કરવી પડશે કે જેથી તેના શુભ પરિણામો આપણે નિહાળી શકીએ. આ પ્રકારનું કાર્ય લોકોની વચ્ચે જઈને બહુ મોટા પાયા પર આરંભ કરવામાં આવનાર પ્રૌઢ શિક્ષણની યોજના દ્વારા જ શક્ય બની શકશે. આ માટેના પ્રયત્નો તુરંત જ આરંભી દેવા જોઈએ. સામાન્ય રીતે દિવસના ત્રીજા પ્રહરમાં એટલે કે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી 3 કલાક જેટલો સમય પ્રૌઢ સ્ત્રીઓ માટે ફુરસદનો કે નવરાશનો સમય હોય છે. આવા સમયે દરેક જગ્યાએ સુવ્યવસ્થિત રીતે પ્રૌઢ શિક્ષણની શાળાઓ ચલાવવામાં આવે તેવી સુનિશ્ચિત યોજના ઘડી કાઢવી જોઈએ. આને માટે જે કોઈ પ્રકારની સગવડો જોઈએ તે પૂરી પાડવી
એ આજના સમયનો તકાદો છે. આ કાર્ય માટે ભાવનાશીલ પુરુષો અને સ્ત્રીઓએ તન, મન અને ધન ત્રણેય પ્રકારે ઉદારતાપૂર્વક સહકાર આપવો જોઈએ. જ્યાં મહિલા સંગઠનો છે તેમણે આ કાર્ય માટે સારી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જ્યાં સંસ્થાનું પોતાનું મકાન કે ભવન ઊભું થઈ શકે તેમ હોય ત્યાં તેને માટે પ્રયાસ કરવો જોઈએ. આવા ભવનોનું નિર્માણ મંદિર, ધર્મશાળા, તળાવ કે અન્ન ક્ષેત્ર જેવા પુણ્ય કાર્યો કરતા અધિક પુણ્યશાળી અને સત્પરિણામ લાવનારું હશે. આના લીધે આનું નિર્માણ કરનારને અધિક શ્રેય પ્રાપ્ત થશે. ઉદાર અને પ્રભાવશાળી લોકો જો આવા ભવનોના નિર્માણની ઉપયોગિતા સમજી શકે તો તેમની મદદથી અથવા સામાન્ય લોકોનો થોડો સહકાર મેળવીને આવા ભવનોનું નિર્માણ શક્ય બની શકશે. સાધન સંપન્ન અને ભાવનાશીલ લોકો સુધી આવો અવાજ પહોંચાડવો પડશે. જેમને કાને આવો અવાજ અથડાય અને જેમને આની ઉપયોગિતા સમજાય તેમણે આ બાબતનો પ્રારંભ કરવાનો સંકલ્પ કરી લેવો જોઈએ. તેમણે સમય અને ધનનો ઉપયોગ કરીને પોતાની વિશાળ ઉદારતા બતાવી આપવી જોઈએ. આવા શુભ સંકલ્પોમાં ઈશ્વરની સહાયતા આવી મળે છે. આદર્શ અને પુરુષાર્થનો સમન્વય હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે. શ્રીમંત અને પુરુષાર્થી લોકોના સાહસ અને ઉત્સાહ જો જાગૃત થાય તો થોડાક સમયમાં જ દરેક જગ્યાએ એક સાધન સગવડ વાળું મહિલા મંદિર ન બની શકે તેનું કોઈ કારણ નથી. જો આવું થઈ ન શકે તો કોઈની પાસે માંગીને અથવા દાનમાં લઈને કે ભાડાનું કોઈ મકાન લઈને નારી પ્રૌઢ શિક્ષણ માટેનું પવિત્ર કાર્ય જેમ બને તેમ જલ્દી શરૂ કરી દેવું જોઈએ. આમ તો મંદિરો, ધર્મશાળાઓ કે કેટલીક જાહેર સંસ્થાઓમાં ઘણી જગ્યા ખાલી પડી રહેતી હોય છે. શાળાઓ અને ખાલી ઓરડાઓનો પણ આને માટે ઉપયોગ કરી શકાય છે. જ્યાં જ્યાં આવી સગવડો ઉપલબ્ધ હોય ત્યાં તેનો લાભ લેવો જોઈએ. નારીની સમસ્યા કોઈ નાની સમસ્યા નથી. અડધી વસ્તીના પછાતપણાને દૂર કરવાની આ પુનરુત્થાન કે પુનઃ જાગૃતિની વાત સામાન્ય વાત નથી. હજારો વર્ષોથી મૂળિયા નાખી બેઠેલી પુરુષ અને સ્ત્રીની વચ્ચે દિવાલ બનીને ઉભેલી આ ભયાનક સ્થિતિને દૂર કરવાનું કાર્ય મહત્વપૂર્ણ કાર્ય છે. આનું ક્ષેત્ર કેટલું મોટું છે, કેટલું વજનદાર છે તે જોઈને એવો અંદાજ સહેલાઈથી લગાવી શકાય છે કે આને માટે કેટલા મોટા પ્રયત્નો કરવા પડશે અને કેટલી સગવડો ઊભી કરવી પડશે. જેમણે ભારતની આઝાદીના ઇતિહાસનો અભ્યાસ કર્યો છે અને નજીકથી જોયું છે તેઓ જાણે છે કે તેમાં કેટલી મોટી લોકશક્તિને હોમવી પડી હતી. દેશની અડધી વસ્તીને લકવાગ્રસ્ત જેવી લાચાર સ્થિતિમાંથી મુક્ત કરાવવા તેનાથી ઓછા નહીં પણ વધુ ને વધુ પ્રયત્નો કરવા પડશે. આપણે આ યુગની મોટામાં મોટી આવશ્યકતાને એક પડકાર સમજીને તેનો સ્વીકાર કરવો જોઈએ. આને માટે દરેક ઘરમાં પ્રયાસ ચાલુ રાખવા પડશે. નારીને આગળ વધવા માટે તક પૂરી પાડીએ. દરેક પુરુષે નારીને આગળ લાવવા માટેનું પોતાનું પવિત્ર કર્તવ્ય સમજવું જોઈએ. એટલું જ નહીં પણ તેને નારીને મહિલા જાગૃતિ આંદોલનના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ. આમ થાય તો જ ઝડપી પ્રગતિ થઈ શકશે. આજકાલ પુરુષ વર્ગ ખૂબ પ્રવૃત્તિશીલ છે. જો કે સ્ત્રીઓની તાલીમ માટેની ઘરમાં જ લાંબી વ્યવસ્થા ઊભી કરવી તે મુશ્કેલ કાર્ય છે. તે સારો સહયોગી બની શકે છે જો તે પોતાના કુટુંબની સ્ત્રીઓને આ આંદોલન સાથે જોડવાનું સાહસ બતાવી શકે તો આગળ પ્રગતિ આપોઆપ થતી રહેશે. આટલું તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ. તેને ઉપેક્ષિત નારીને માનવોચિત કક્ષાએ પહોંચાડવાની ઉપયોગિતા અને આવશ્યકતા સમજાવવી જોઈએ. જ્યાં આટલી જ વાત સમજી લેવાશે તો આને માટે ઘણું વિચારવાનું અને કરવાનું શક્ય બની રહેશે. સાચા મનથી કરવામાં આવેલા પ્રયત્નો મીઠા ફળ આપે છે અને આપતા રહેશે. નારીને જો વિકાસ પામવાની તક પૂરી પાડવામાં આવે તો થોડાક જ દિવસોમાં તેના ચમત્કારિક લાભ જોવા મળી શકે તેમ છે. શિક્ષિત નારી સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ કરી શકે છે. પતિને માટે સાચી સહયોગિની, સંતાન માટે મહાન નિર્માણકારી, કુટુંબ માટે સાચી
ગ્રહ લક્ષ્મી સાબિત થઈ શકે તેમ છે. તેનું વ્યક્તિત્વ આપોઆપ શારીરિક અને માનસિક શક્તિઓથી ભરપૂર બની શકે તેમ છે. સાહિત્ય અને કલાના ક્ષેત્રોમાં જો નારીને આગળ વધવા દેવામાં આવે તો તેનો સાહજિક સ્વભાવ અશુભને પણ શુભમાં બદલી શકે તેમ છે. આ બંને ક્ષેત્રોને તે પોતાની શાલીનતા અને સૌજન્ય પૂર્ણતાથી એવા સમૃદ્ધ બનાવી શકે તેમ છે કે જેથી જનમાનસની ભાવનાનો પ્રવાહ સ્વર્ગીય સંવેદનાઓ તરફ તેજીલી ગતિથી વહેતો જોઈ શકાય તેમ છે. આજના સાહિત્યકારો, કવિઓ, ચિત્રકારો, શિલ્પકાર, પ્રકાશક વગેરે ભેગા મળીને માતૃશક્તિને દ્રૌપદીની જેમ ભરી સભામાં નગ્ન કરવા તૈયાર થઈ ગયા છે. કામુક અશ્લીલતાની પશુતા ભડકાવીને નારીને રમણી અને કામિનીના સ્વરૂપમાં દર્શાવી પૈસા કમાવાનો લોભ જેમના પર ભૂત કે પિશાચની જેમ ચઢી બેઠો છે તેમને દૂર કરીને સુસંસ્કૃત સાહિત્યકારો અને કલાકારોના પ્રયાસથી મહિલાઓ પોતાની શાલીનતાનું સ્તર જાળવી શકે તેમ છે. જો આ ક્ષેત્રોમાં નારીઓનો પ્રવેશ થઈ શકે તેમ હોય તો નૂતન યુગના સ્વપ્નો આજ કે આવતીકાલે સાકાર થતા જોઈ શકાશે. રાજનૈતિક ક્ષેત્રમાં પણ જો નારીને પ્રવેશ કરવાની તક મળી તો તે પોતાની સહજ પવિત્રતા અને ઉદારતાનો સમાવેશ કરીને રાજનીતિને પણ ધર્મનીતિ જેવી પવિત્ર બનાવી દેશે. જો આવું થશે તો આજની કૂટનીતિને બદલે તે સતયુગનું શાસન તંત્ર ચલાવી રહી હશે. પુરુષોએ લાંબા સમય સુધી રાજ્ય શાસનના સૂત્રો સંભાળ્યા છે. હવે તે અનુભવનો લાભ નારીને પણ લેવા દેવો જોઈએ. નગરપાલિકાઓ, મ્યુનિસિપલ બોર્ડ, જિલ્લા પરિષદ, વિધાનસભા, લોકસભા વગેરેમાં તેને સ્થાન આપવું જોઈએ. આજે બધી જ શક્તિઓનો પ્રવાહ એકત્રિત થઈને શાસન તંત્રમાં ભળી ગયો છે. આ પ્રકારની શક્તિને શાલીનતા સાથે ઉપયોગમાં લેવા માટે તેના પર નારીનો પ્રભાવ આવશ્યક છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું નારી માટે મુશ્કેલ નથી. મતદાનમાં નારી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી શકે છે, કારણ કે અડધા મત તેમના સ્ત્રીઓના પોતાના જ છે. પુરુષોમાંથી વિચારવંત વર્ગ જે નારીના રાજનીતિક ક્ષેત્રમાં પ્રવેશના લાભ સમજી શકે છે તે પણ તેમને બહુ મોટી સંખ્યામાં ટેકો યા સમર્થન આપશે. આ રીતે લગભગ 2/3 બહુમતીથી સુયોગ્ય મહિલાઓ ખૂબ સહેલાઈથી સત્તારૂઢ થઈ શકે તેમ છે. આજે તો આ બધી વાતો મજાક યા ઉપહાસ જેવી લાગશે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે જો રાજકારણમાં સત્તાના સંચાલનમાં જો તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તો આજની કૂટનીતિને ધર્મનીતિમાં ફેરવાઈ જતા વાર લાગશે નહીં. આજનું રાજકાજ આવતીકાલે ધર્મ રાજ્ય કે રામ રાજ્યના સ્વરૂપમાં પરિવર્તન પામતું જોઈ શકાશે. સાર્વજનિક સેવાઓ અને સરકારી વિભાગોમાં ભલે બીજા બધા વિભાગો પુરુષોને સોંપી દેવામાં આવે, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને સમાજ કલ્યાણ વિભાગ તો માત્ર નારીને માટે જ સુરક્ષિત રાખવા જોઈએ. આ ત્રણેય વિભાગ એવા છે કે જેમાં સહૃદયતા, સહિષ્ણુતા અને અધિક સર્જનાત્મક દ્રષ્ટિકોણની જરૂર પડે છે. આ ત્રણેય મોરચાઓ પર તે બહાદુરી અને કુશળતાપૂર્વક લડી શકે તેમ છે અને આ ક્ષેત્રોમાં શાનદાર પરંપરાઓ ઊભી કરી શકે તેમ છે. રૂઢિવાદી કે પરંપરાવાદી લોકો સ્ત્રીઓ અને અસ્પૃશ્યોને તેમના માનવોચિત અધિકારો અને માનવતાના હકોથી વંચિત રાખતા આવ્યા છે. આ બંને વર્ગોને જ તેમણે પવિત્ર ગ્રંથોના અધ્યયનથી અને નાગરિક અધિકારોથી વંચિત રાખ્યા છે. આ કારણોને લીધે બંને વર્ગો પછાત રહ્યા. પ્રતિબંધોની દ્રષ્ટિથી જોવામાં આવે તો નારી શુદ્ર વર્ગના લોકો કરતાં પણ વધુ નુકસાનમાં રહી છે. અછૂતોને પડદામાં કે ઘૂંઘટમાં જકડવામાં આવ્યા નથી. આપણા બંધારણે આ બંને વર્ગોને કાયદાની દ્રષ્ટિએ સમાનતાના અધિકારો આપ્યા છે તે યોગ્ય જ થયું છે. હરિજનોના પછાતપણાને દૂર કરવા માટે શાસન દ્વારા કેટલીક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સ્ત્રીઓને પણ આ પ્રકારની વિશેષ સવલતોનો લાભ મળવો જોઈએ કે જેથી હરિજનોની જેમ તેને પણ પોતાનું પછાતપણું દૂર કરવાની તક મળી શકે. જેમની પાસે શ્રમ શક્તિ, બુદ્ધિ શક્તિ, પ્રભાવ શક્તિ, ધન શક્તિ જેવી શ્રેષ્ઠતાઓ છે તેમને નારી જાગૃતિ અભિયાન માટે નિયોજિત કરવા જોઈએ.
તેમને આગ્રહપૂર્વક આ કાર્યમાં સામેલ કરવા જોઈએ. આ કામની ખૂબ જરૂરિયાતો છે. તેને પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારની સામગ્રી એકઠી કરવી પડશે. આ બધી સુવિધાઓ ઉદાર દિલવાળા વિવેકશીલ લોકોના સહકારથી જ પૂર્ણ થઈ શકશે. યુગ દેવતાની એવી પ્રાર્થના છે કે જાગૃત લોકો કંજુસાઈ ન કરે, પરંતુ આગળ આવીને ઉદાર ફાળો આપે અને સમયની અતિ મહત્વપૂર્ણ માંગને પૂર્ણ કરવા માટે પોતાના કર્તવ્યનું પાલન કરે. પત્રકાર, પ્રકાશક, સાહિત્યકાર, કવિ, ગીતકાર, ચિત્રકાર, અભિનેતા, વક્તા, વિદ્વાનો, ધર્મોપદેશકો અને રાજનેતા વર્ગના લોકોએ નારી પ્રત્યે ઉદાર બનવાની દરેક માણસને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. ધનવાન વર્ગે પોતાના દાનનો પ્રવાહ થોડાક દિવસો માટે તો આવા ઉપેક્ષિત ક્ષેત્રનું સિંચન થાય તે રીતે વિશેષ સ્વરૂપે આ તરફ વાળવો જોઈએ. ઉદાર દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. ધર્મ, અધ્યાત્મ, ખેતીવાડી, પશુપાલન, વ્યવસાય, ઉદ્યોગ, શિક્ષણ, ચિકિત્સા જેવા કોઈ પણ ક્ષેત્રની જવાબદારી જો નારીને સોંપવામાં આવે તો સમજાશે કે તેણે બધી જવાબદારીઓને અધિક જાગૃતિ અને મુત્સદીપણું તેમજ શાલીનતા સાથે નિભાવી છે. પુરુષનો દ્રષ્ટિકોણ થોડો ઉદાર બને અને નારીને પગચંપી કરનાર દાસી બનાવવાને બદલે સહયોગિનીના સ્વરૂપે સાથે લઈને ચાલવામાં આવે તો સમગ્ર વાતાવરણ બદલાઈ જશે અને આજની ગૂંચવાયેલી સમસ્યાઓ આવતીકાલે ઉકલી ગયેલી જોવા મળશે. આવું કહીને પુરુષ વર્ગ પણ યશ અને લાભનો અધિકારી બની શકશે. પરાધીનતાના કઠિન બંધનોમાંથી આઝાદ થયેલી ભારતીય નારી પોતાના ગુમાવેલા સ્વાસ્થ્ય, જ્ઞાન, મનોબળ, વર્ચસ્વ, અનુભવ, વ્યક્તિત્વ વગેરે થોડાક સમયમાં જ ફરીથી પ્રાપ્ત કરી લેશે. પછાતપણું તેના પર ઠોકી બેસાડવામાં આવ્યું છે. વાસ્તવમાં તેને જેવી બનાવી દેવામાં આવી છે એવી તે છે જ નહીં. માત્ર તક મેળવવામાં જ મુશ્કેલી છે. થોડીક પણ સગવડ કે અનુકૂળતા જો મળી જાય તો તે વિશ્વભરની પ્રગતિશીલ નારીઓની સરખામણીમાં સૌથી આગળની હરોળમાં ઊભી રહેલી જોઈ શકાશે. વિકસિત ભારતીય નારી પોતાના સહયોગ અને પોતાની સેવાથી સમાજ અને રાષ્ટ્રને કેટલી ઊંચાઈએ અને કેવી સુખ શાંતિપૂર્ણ સ્થિતિ સુધી પહોંચાડી શકે છે તેનું કલ્પના ચિત્ર જ્યારે નજર સમક્ષ આવે છે ત્યારે ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી હૃદયને પ્રસન્નતાથી ભરી દે છે. આવી સુખદ પરિસ્થિતિને સાકાર બનાવવા માટે મહિલા જાગૃતિ સંમેલનો દ્વારા દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ઓડિયો 3. નારીને વિશ્વસનીય મિત્ર અને સન્માનપૂર્ણ સ્વજનનું સ્થાન પ્રાપ્ત થવું જોઈએ. તેને કચડાયેલી કે દબાયેલી રાખવામાં નહીં, સઘન સહયોગી બનાવવામાં લાભ દેખાવો જોઈએ. ઉદારતાના બીજ વાવીને નારીની શક્તિ દ્વારા ધરતીમાંથી થતા ઉત્પાદનોથી ઓછું નહીં પણ વધારે પામવાની આશા રાખવી જોઈએ. આ જ નીતિ કલ્યાણકારી છે. લાખો વર્ષો સુધી આ નીતિને અનુસરીને જ ભારત વર્ષે ઘણું પ્રાપ્ત કર્યું હતું. રાજનૈતિક સ્વતંત્રતા એ આ શતાબ્દીની બહુ જ મોટી ઉપલબ્ધિ કહી શકાય. હજારો વર્ષની પરતંત્રતાનું દુઃખ માથેથી ઉતરી ગયું. હવે સારું કરવું કે બગાડવું એ બાબતની આપણને પૂરી સ્વતંત્રતા છે. આ યુગની બીજી ઉપલબ્ધિ એ હોવી જોઈએ કે ભારતે નારી પર થતા સિતમનું કલંક પોતે ધોઈ નાખવું જોઈએ. સ્ત્રીઓને એવી તકો પૂરી પાડવી જોઈએ કે જેથી તે પોતાની સ્વતંત્ર પ્રતિભાનો વિકાસ કરી શકે અને સ્વતંત્રતાની સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકે. તેના પર મંથન કરવાનું છોડી દો અને તેમનો સ્વેચ્છાએ સહકાર પ્રાપ્ત કરો. આ પરિસ્થિતિ કેટલી સુખદ હશે તેની કલ્પના માત્રથી હૃદય આનંદ વિભોર બની જાય છે. દેશને રાજનૈતિક ગુલામીમાંથી મુક્તિ અપાવનારાઓએ સ્વતંત્ર ભારત માટેના સોનેરી સ્વપ્નો નિહાળ્યા હતા અને તે ચિત્રોમાં રંગ પૂર્ણી કરવા માટે તેમણે ભાવપૂર્ણ ત્યાગ પણ કર્યો હતો. સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો ઉત્તરાર્ધ તેનાથી કમ નહીં પણ વધુ મહત્વનો છે. તેને માટે આપણી પેઢીએ એવા સ્વપ્નો સેવવા જોઈએ, ત્યાગનો એવો ઠાઠ રચવો જોઈએ કે જેનો સમર્પણ કરનાર વીર પુરુષોએ રચ્યો હતો. અગાઉની પેઢી પોતાની પરીક્ષામાં સફળ થઈ ગઈ અને શ્રેયાધિકારી બનીને
યશસ્વી ભૂમિકા નિભાવી ગઈ. આ પેઢીનું હવે પછીનું કાર્ય આ સંઘર્ષના ઉત્તરાર્ધને પૂરું કરવાનું છે. નારી મુક્તિ માટેના આ સ્વતંત્રતા સંગ્રામમાં મહિલા જાગૃતિ અભિયાનમાં પોતાની ઐતિહાસિક ભૂમિકા નિભાવવી જોઈએ. મહિલા જાગૃતિ માટેની મુખ્ય ભૂમિકા મહિલાઓની હશે. આ વાત યોગ્ય છે, છતાં પ્રારંભમાં આને માટે પુરુષ વર્ગનો સહકાર આવશ્યક છે. આપણા દેશમાં સુશિક્ષિત અને સુયોગ્ય સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. જે છે તે પોતાની નોકરી ચાકરી તથા ઘરેલું કામકાજમાં વ્યસ્ત છે. સાર્વજનિક ક્ષેત્રોમાં પ્રવેશ કરવા માટે અને એ દિશામાં પરિશ્રમ કરી શકે તેવી સ્થિતિમાં જે સ્ત્રીઓ છે તેમાંથી ભાગ્યે જ કોઈ આ દિશામાં વિચાર કરે છે. જો તેઓ ઈચ્છે તો પોતાની આજુબાજુના નવા ક્ષેત્રમાં પણ કંઈક કરી શકે તેમ છે. સમયની માંગ આ નારી આંદોલનને આંધી અને તુફાનની માફક વ્યાપક બનાવી શકશે. તેણે દાવાનળની જેમ અતિ ઝડપી અને ગગનચુંબી બનવું જોઈએ. તેથી તે અંગેની પ્રાથમિક જવાબદારી પ્રગતિશીલ પુરુષો પર નાખવામાં આવી છે. આ વાત ખૂબ ભારપૂર્વક કહેવામાં આવી છે કે પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતના સ્વરૂપમાં પણ ઉજ્જવળ ભવિષ્ય માટેની અનિવાર્ય આવશ્યકતા સમજીને નારી પુનરુત્થાનના સૂત્રોનું સંચાલન તેમણે પુરુષ વર્ગે કરવું જોઈએ. નારી આગળની હરોળમાં જરૂર ઊભી રહેશે, પરંતુ તે પોતાની સફળ ભૂમિકા નિભાવી શકે તેવી સ્થિતિમાં પહોંચાડવા માટે પુરુષોએ પોતાના ઘરની સ્ત્રીઓને આગળ ધકેલવી પડશે. સ્ત્રીઓને પ્રોત્સાહન, તાલીમ, માર્ગદર્શન અને અવકાશનો કે ફુરસદનો સમય મળી રહે તેવી સગવડો પૂરી પાડવા માટે પડદા પાછળ રહીને પણ પૂરેપૂરો સહકાર આપવો પડશે કે જેથી આ અભિયાનને એવી કક્ષા સુધી પહોંચાડી શકાય કે જેથી તે પોતાના પગ પર ઊભી રહી શકે. આમ થવાથી તે પોતાની એવી ભૂમિકામાં પ્રવેશ કરી શકશે જ્યાં પુરુષ અને સ્ત્રી ખભે ખભા મિલાવીને પ્રગતિને પંથે જવાનું સાહસ કરી શકશે. પ્રારંભિક માળખું મજબૂત ટેકા સાથે ઊભું થયા પછી ચિંતન અને મનન જેવા કાર્યક્રમોનો વિસ્તાર કરવો પડશે અને તેને અનુરૂપ યોજનાઓ ઘડવી પડશે. મૂળ સમસ્યા અડધી વસ્તીના પછાતપણાની છે, જે ક્રમશઃ 1000 વર્ષથી સઘન અને ભારે બની ગઈ છે. તૂટી પડેલી નારીને ઊંચે લાવવી અને પુરુષને પ્રાપ્ત થયેલી નિરંકુશતાની પકડ ઢીલી કરવા, તેને સમજાવવો તે બીજી મુશ્કેલી છે. આ ક્ષેત્રની વ્યાપકતા અને કાર્યનો અધિક બોજો જોઈને સહેજે અનુમાન થઈ શકે એમ છે કે આ બધા માટે કેટલા વધારે પ્રયત્ન કરવા પડશે અને કેટલી સગવડો ઊભી કરવી પડશે. નારી પુનરુત્થાનનું કાર્ય સ્વતંત્રતા આંદોલનમાં સફળતા મેળવવા કરતાં બહુ મોટું કાર્ય છે. જેટલું કાર્ય મોટું તેટલા જ વધુ પ્રયત્નો, વધુ સાધનો અને વધુ બલિદાનની જરૂર પડે છે. સ્વતંત્રતા મેળવવા માટે દરેક કક્ષાએ ખૂબ સૂઝબૂઝ સાથે મોરચાબંધી કરવામાં આવી હતી તે બધા જાણે છે. નારી પુનરુત્થાન માટે તેનાથી મોટો ચક્રવ્યૂહ રચવો પડશે અને તેનાથી વધારે સગવડો પૂરી પાડવાનો પ્રયાસ કરવો પડશે. આ માટે કેટલાક લોકોએ આ કાર્યમાં પૂરા મનોબળથી લાગી જવું પડશે. આ પ્રકારની નીતિ એક સારી નીતિ છે કે જેમાં એક વ્યક્તિ પોતાનું લક્ષ્યાંક બનાવે અને તેમાં પૂરેપૂરી રીતે ખૂપી જાય. વેર વિખેર થઈ જવા કરતાં લક્ષ્યનું નિર્ધારણ અને તેમાં તન્મય થઈ જવાનું કાર્ય કેટલું મોટું છે તેની કસોટી કોઈ પણ ગમે ત્યારે કરી શકે છે. વ્યાસ મુનિએ ધર્મગ્રંથોની રચના કરી. ઠક્કર બાપાએ હરિજનોના વિકાસ સિવાય બીજું કશું વિચાર્યું નહીં. ગાંધીજી ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિને ધ્યેય બનાવીને ચાલ્યા. વિનોબાનું ચિંતન સર્વોદય પ્રવૃત્તિ પર કેન્દ્રિત થયું. આ બધાના પરિણામો લાભકારક સિદ્ધ થયા. બહેન, પુત્રી અને માતા તરફ સદભાવપૂર્ણ માનવ પવિત્ર અને કોમળ ભાવનાઓ રાખે છે. રક્ષાબંધનનું મહત્વ સમજે છે. માતૃ ઋણ ચૂકવે છે અને પુત્રીને સ્નેહ અને પ્યાર આપીને તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા જેટલી શક્તિઓ હોય તે બધી ખર્ચે છે. પોતાની ધર્મપત્ની માટે ઉદાત્ત વ્યક્તિ પોતાનું મૈત્રીપૂર્ણ કર્તવ્ય નિભાવે છે અને આગળ વધીને પોતાની સેવાઓ આપે છે. આ વર્તુળ વ્યક્તિગત ક્ષેત્રમાં પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર નારી જાતિ સુધી
વિસ્તરવું જોઈએ અને તેને હલકી સ્થિતિમાંથી ઊંચે ઉઠાવીને યોગ્ય સ્તર સુધી પહોંચાડવા માટે જે કંઈ પણ કરવું જોઈએ તે બધું કરી છૂટવું એ સહૃદયી અંતઃકરણવાળા પુરુષને શોભા અને ગૌરવ પ્રદાન કરે છે. વિશ્વની મહિલાઓએ જ્યાં પણ પુરુષનું પુરુષત્વ જીવતું જાગતું દેખાયું છે ત્યાં તેવા પુરુષને રાખડી મોકલી છે અને પોતાના ઉદ્ધાર માટે સહકાર આપવા ખોળો પાથર્યો છે. આવી નારીને નિરાશાજનક જવાબ મળવો જોઈએ નહીં. મહિલાઓમાંથી ઘણી મહિલાઓને પૂરતા પ્રમાણમાં સમયનો અવકાશ, સગવડો તેમજ તકો પણ પ્રાપ્ત થયેલા છે. જો તે ધારે તો પોતાના આત્માને સમગ્ર નારી જાતિમાં ઓતપ્રોત થયેલો નિહાળી શકે છે અને જે કંઈ પોતાને માટે જ વિચારે છે તે સમગ્ર નારી જાતિ માટે વિચારી શકે છે. ઘરની જવાબદારીઓ હોવા છતાં પણ તે ઘણું કામ કરી શકે છે. જો તેને ઓછો સમય મળતો હોય તો પોતાના કુટુંબના અન્ય લોકોને નારી જાગૃતિની દિશામાં થોડોક સમય ફાળવવા અને તે તરફ પૂરતું ધ્યાન આપવા માટે પ્રેરણા આપી શકે છે. જેમની પાસે સગવડો છે તેઓ તે સગવડોનો લાભ આવા પુણ્ય કાર્ય માટે આપી શકે છે. આવો આપણે સૌ નવું સાહસ ખેડીએ, નૂતન દ્રષ્ટિકોણનો વિકાસ કરીએ, નીતિ અને ન્યાયનું સમર્થન કરીએ તથા નૂતન વિશ્વનું નિર્માણ કરવામાં લાગી જઈએ. માનવ જીવનની સાર્થકતા માટે, ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આપણે સૌએ ઘણું બધું કરવાનું છે. સંદેશ પહોંચાડવો સહેલો છે, પરંતુ તેને સાકાર કરવાનું કામ તો શક્તિશાળી યા સમર્થ લોકોનું જ છે. એવી આશા રાખવામાં આવે છે કે આને માટે દ્રઢ સંકલ્પ કરીને દ્રઢ મનોબળવાળી વ્યક્તિઓ આગળ આવશે, સશક્ત હાથ વડે આ ભાર ઉઠાવશે અને મજબૂત ચરણથી પ્રગતિને પંથે તીવ્ર ગતિથી આગળ વધશે.